નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, કિસાન સંઘ ખેતીમાં લાવીશું નવો રંગ એવા સ્લોગન સાથે હું એજ એ શિયાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વાલા ખેડૂત મિત્રો, તાજેતરમાં જ માનનીય કૃષિ મંત્રીશ્રી દ્વારા એક નવી જ યોજનાની જાહેરાત કરવામાં આવેલી છે, જેનું નામ છે કપાસ ક્રાંતિ યોજના। આ યોજનાની અંદર કુલ ગુજરાતના 21 જિલ્લાના ખેડૂતોને આ સહાય યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। તો આપણે વિગતે ચર્ચા કરીશું કે આ કયા 21 જિલ્લાનો સમાવેશ આ યોજનાની અંદર કરવામાં આવેલો છે। તે પહેલા આપ સર્વ ખેડૂત મિત્રોને જણાવી દઉં કે સરકારશ્રી દ્વારા આ કપાસ ક્રાંતિ યોજના લાવવાનો મુખ્ય ઉદ્દેશ કપાસ વાવતા ખેડૂતોની ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવાનો સરકારશ્રીનો મુખ્ય ઉદ્દેશ છે। અને આવનારા સમયની અંદર કપાસના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતમાં ક્રાંતિ આવશે એવા હેતુથી સરકારશ્રી દ્વારા આ યોજના લાવવામાં આવેલી છે, જેનું નામ છે કપાસ ક્રાંતિ યોજના। આ યોજનાની અંદર સરકારશ્રી દ્વારા ₹5,659 કરોડનું બજેટ ફાળવવામાં આવેલું છે, જેનું નામ આપવામાં આવેલું છે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કે કપાસ ક્રાંતિ યોજના। વર્ષ 2030-31 સુધીમાં કપાસનું ઉત્પાદન વધારીને 498 લાખ ગાંસડી કરવાનો સરકારશ્રીનો લક્ષ્ય નક્કી કરવામાં આવેલો છે। આ યોજનાની અંદર આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે, જેના અંદર તારીખ 10/7/2026 થી તારીખ 24/7/2026 સુધી આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી અલગ અલગ 2 ઘટકમાં ઓનલાઈન અરજી કરી શકો છો, જેના અંદર જે પ્રમાણે ખેડૂતોએ ટૂંકા ગાળે ખાસ કરીને સાંકડા ગાળે વાવેતર કરેલું હોય કપાસનું એવા ખેડૂતોને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર રહેશે, જેમાં અલગ અલગ 2 ઘટકની અંદર નક્કી કરવામાં આવેલું છે। તો તમને લાગુ પડતું હોય એ મુજબનું તમે વાવેતર કરેલું હોય તો એ મુજબનું ઘટક પસંદ કરી સમય મર્યાદાની અંદર ઓનલાઈન અરજી કરી દેવી। હવે આપણે આગળ વાત કરીએ કે આ યોજનાની અંદર કયા 21 જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલો છે તેની આપણે વાત કરીએ તો સૌથી પહેલું છે રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, ભરૂચ, અમદાવાદ, વડોદરા, કચ્છ, સાબરકાંઠા, નર્મદા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મોરબી, જુનાગઢ અને પાટણને મળી કુલ 21 જિલ્લાનો સમાવેશ આ કપાસ ક્રાંતિ યોજનાની અંદર કરવામાં આવેલો છે। આ 21 જિલ્લા પૈકી જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કરેલું હોય અથવા વાવેતર કરવા માંગતા હોય એવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। તો વાલા ખેડૂત મિત્રો, સમય મર્યાદાની અંદર ઓનલાઈન અરજી કરી દેવી। આભાર।